હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. શિયાળામાં મળતા આ લાલ અને લીલા મરચાંથી જો તમે રેગ્યુલર પકોડા ખાઈને બોર થઈ ગયા હો ને, તો આ એક ડિફરન્ટ ફિલિંગ સાથે અને ડિફરન્ટ રીત સાથે બનતા પકોડા નાનાથી લઈને મોટા સૌને ખૂબ જ પસંદ આવશે એવા બનશે. તો જરૂરથી ટ્રાય કરવા જેવા છે. એની સાથે જો મારી રેસિપીઝ તમને પસંદ આવતી હોય ને, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઇક જરૂરથી કરી. એના માટે અહીંયા એક મોટા બોલમાં 1.5 કપ ચણાનો લોટ લેવાનો છે. ચણાનો લોટ ઝીણો કે જાડો કોઈ પણ લઈ શકો છો. 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ લેવાનો છે. અને જો ચોખાનો લોટ ન હોય તમારી પાસે, તો તમે એમાં 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. પણ જરૂરથી એડ કરજો, જેનાથી પકોડા ક્રિસ્પી બનશે. અને આપણે થોડું પાણી એડ કરીને મીડિયમ થીક એવું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે. તો બેટરને સારી રીતે ફેંટી લેવાનું છે. પછી એની અંદર 1 ટીસ્પૂન મીઠું એડ કરવાનું છે. 1 ટીસ્પૂન ઇટાલિયન સિઝલિંગ એડ કરવાનું છે. ઇટાલિયન સિઝલિંગ ન હોય તો તમે ઓરેગાનો પણ યુઝ કરી શકો છો. 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, થોડા લીલા ધાણા એડ કરી અને વળી પાછું મિક્સ કરી અને આપણે આને રેસ્ટ કરવા માટે સાઈડમાં ઢાંકીને મૂકી દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે અહીંયા મેં 500 ગ્રામ લીલા અને લાલ મરચાં લઈ લીધા છે. તો લીલા મરચાં મેં 3-4 જ લીધા છે, બીજા લાલ લીધા છે, કેમકે લાલનો કલર ખૂબ જ સરસ લાગે છે આ પકોડામાં. આને આપણે આવી રીતે ડીટીયાના ભાગથી કાઢી લેવાના છે. અને પછી છરીથી ધીમે ધીમે હળવે કરી અને અંદરથી નસનો પાર્ટ અને સીડનો પાર્ટ આવી રીતે નીચે ઠપકારીને કાઢી લેવાનો છે. તો મરચાંમાં એક વાતનું ધ્યાન રાખવાનું છે, બહુ તીખા ન હોય, મીડિયમ તીખા હોય, અથવા તો તમે જો તીખું ઓછું ખાતા હોય તો સાવ મોળા મરચાં તમે લો તો પણ ચાલશે. પણ વધારે પડતા તીખા ન હોય એનું ધ્યાન રાખવાનું, નહીં તો પકોડા થોડા વધારે તીખા લાગશે. તો આવી રીતે સીડનો પાર્ટ કાઢીને પહેલાં બધા મરચાંને આપણે તૈયાર કરી લેવાના છે. હવે અહીંયા 1/2 કપ બાફેલી મકાઈ લીધી છે અને આપણે ચોપરમાં થોડી અધકચરી એવી ચોપ કરીને તૈયાર કરવાની છે. એક મિક્સિંગ બોલ લઈ લઈએ. એની અંદર 1/2 કપ ખમણેલું પનીર લીધું છે. 1/2 કપ ખમણેલું ચીઝ લેવાનું છે. અને જે ક્રશ કરીને રાખી તે મકાઈ એડ કરી દઈએ. 1/2 કપ લીલા કાંદા ઝીણા સમારીને લીધા છે. 1/2 કપ કેપ્સિકમ લીધા છે. અને 1/2 કપ સૂકા કાંદાને ચોપ કરીને લીધા છે. હવે એમાં 1 ટીસ્પૂન આદું ઝીણું સમારીને મેં નાખ્યું છે. 1 ટીસ્પૂન લીલું લસણ લીધું છે. લીલું લસણ તમે વધારે એડ કરી શકો છો, પણ મારી પાસે એટલું જ હતું એટલે મેં એટલું જ લીધું છે. 1 ટીસ્પૂન લસણની પેસ્ટ લીધી છે. 1/2 કપ લીલા ધાણા લીધા છે. અને 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1/2 ટીસ્પૂન ઇટાલિયન સિઝલિંગ લીધું છે. 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો નાખ્યો છે. અને આ બધું જ હાથેથી મિક્સ કરી લેવાનું છે. તો ઉપરથી નીચે સુધી સરખું મિક્સ થઈ જાય રીતે મિક્સ કરી દો. અને પછી આપણે જે મરચાં લીધા હતા એ મરચાંને આવી રીતે રાખી અને એમાં છેક સુધી ફિલિંગ ભરી લેવાનું છે. તો નીચેની સાઈડ ખાલી ન રહી જાય એવી રીતે દબાવતા આપણે ફિલિંગ ભરી લેવાનું છે. તો આ ચીઝવાળું ફિલિંગ જ્યારે તળાઈ જશે ને મરચાં, તો એટલું ટેસ્ટી લાગે છે ને, તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો. તો આવી રીતે મેં અંદર દબાવીને ભરી લીધું છે. તમે ફિંગરથી દબાવીને પણ ભરી શકો છો. તો બધા જ મરચાં આપણે પહેલાં આવી રીતે ફિલિંગ ભરીને તૈયાર કરી લેવાના છે. અને જો છેડાના પાર્ટમાં ફિલિંગ ન જાય તો તમે કટ કરીને લાસ્ટવાળો પાર્ટ છે એ ફરીથી તમે એને ફિલ કરી શકો છો. એવી જ રીતના લીલા મરચાં પણ ભરી લીધા છે. હવે એને આવી રીતે 1 ઇંચ જેટલી લંબાઈમાં આપણે કટ કરી લેવાના છે. પકોડાની સાઇઝમાં આવી રીતે નાના કટ કરી લેવાના છે. તો હળવા હાથે નાઈફ આવી રીતના દબાવી અને તમારે એને કટ કરીને તૈયાર કરી લેવાના છે. તો આ પાર્ટ ખાલી રહી ગયો છે અને તમે ઉપરથી પણ ભરી શકો છો. અહીંયા એક વાસણમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને આ બેટરની અંદર હું એક પકોડા આવી રીતના ઊભા મૂકી દઉં છું. અને અહીંયા જો બેટર વધારે થીક લાગે ને તમને, તો થોડું પાણી એડ કરીને થોડું પતલું કરી શકો છો.
આપણે જે ભજીયા બનાવીએ ત્યારે બેટર રાખીએ ને એટલું જાડું બેટર આમાં નથી રાખવાનું, થોડું એવું પતલું રાખવાનું છે, જેથી પકોડાનો લુક પણ સરસ આવે ને ટેસ્ટ પણ સરસ આવે. હવે સ્પૂનની મદદથી આવી રીતના હળવા હાથે મિક્સ કરી અને તેલમાં આવી રીતે એક એક એડ કરતું જવાનું છે. તો તેલની ફ્લેમને આપણે મીડિયમથી લોની વચ્ચે રાખી અને આવી રીતે હળવા હાથે ફેરવતા ફેરવતા અને તળી લેવાના છે. તો એકદમ ડિફરન્ટ સ્ટાઇલના આ મરચાંના પકોડા બનીને તૈયાર થઈ જશે, જેનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે. તો એક બેચ તળાઈ ગઈ છે, એવી જ રીતના હું બીજી બેચ પણ તળી લઉં છું. આની સાથે જ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો તમને મરચાંના કયા પકોડા સૌથી વધારે પસંદ છે. આખા મરચાંના ભજીયા ભાવે છે, કુંભણિયા ભજીયા ભાવે છે કે પછી મરચાંના પટ્ટી ભજીયા પસંદ છે. તો આપણા અહીંયા મિરચી પકોડા બનીને તૈયાર છે. એને તમે કટ કરશો ને તો આવી રીતના લાલ અને લીલા મરચાંના અલગ અલગ જે લેયર પડે છે ને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે. જો તમને પસંદ આવશે તો તમે વારંવાર ટ્રાય કરશો આને. તો આની સાથે તમારી કઈ ફેવરિટ રેસીપી છે મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.